અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગની સંયુક્ત કાર્યવાહી। ચંડોળામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોના ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા કવાયત હાથ ધરાઈ છે। 28 એપ્રિલની મોડી રાતથી અને સવારનો સૂરજ ઉગતા જ આ બાંધકામોને દૂર કરવા કોર્પોરેશનના 7 ઝોનના સ્ટેટ અધિકારી અને 1000થી વધુ પોલીસના કાફલા સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય હશે કે પહેલગામમાં થયેલા હુમલા પછી સમગ્ર દેશમાંથી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરોને હાંકી કાઢવા તવાઈ હાથ ધરાઈ છે। એવામાં અમદાવાદના બહુચર્ચિત વિસ્તાર ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો ઉપર અત્યાર સુધીની મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ સવારના 8 વાગ્યાથી ચંડોળા તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે। તદુપરાંત ઉલ્લેખનીય છે કે ગઈકાલે 28 એપ્રિલે અહીંના ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નખાયા હતા। આ કાર્યવાહી આજે આખો દિવસ ચાલશે તેમજ કાલે પણ થઈ શકે છે।